ફ્રેન્ડ્સ, આજે આપણે જે થેપલા બનાવીશું એ પહેલાંના સમયમાં ગામડામાં બનાવવામાં આવતા. ઘંટીમાં મગ દળતી વખતે જે ભૂક્કો ઉડતો એમાંથી આ થેપલા બનતા અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ચાલો બનાવીએ. અડધો કપ મગને દરદરા પીસી લેવા. હવે 2 વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી જવા દેવું. નવસેકું ગરમ પાણી એડ કરી અને 1 કલાક પલાળી રાખવું. હવે 1.5 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો. એમાં વરિયાળી પીસેલી, મીઠું, ચીલી ફ્લેક્સ, આખું જીરું, લીલા ધાણા અને હિંગ, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર, આદુ મરચાં અને લસણની પેસ્ટ અને ગરમ મસાલો, 2 ટીપડી તેલનું મોણ નાખી મિક્સ કરી લેવાનું છે. હવે આપણે જે મગ પલાળ્યા છે એ એડ કરી લોટ બાંધી લેવાનો છે. ઢાંકી અને અડધો કલાક રેસ્ટ આપવો. થોડું તેલ નાખી અને કૂણવી લેવાનું છે. લુવા કરી લેવા. હવે પાટલી ઉપર અહીંયા લીલા ધાણા અને કલોંજી મૂકી અને થેપલાને વણી લેવા. અહીંયા તવા ઉપર તેલ મૂકી અને બંને સાઈડ થેપલાને શેકી લઈશું. તો કોરમાના થેપલા તૈયાર થઈ ગયા છે. લાઈક, શેર